હવે વાત કરીએ મહેસાણાના વિજાપુરની, જ્યાં બટાકાની ખેતી કરતા ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। ગુજરાતમાં બટાકાનું હબ ગણાતા વિજાપુર પર આજે બટાકાની ખેતીના લીધે ચિંતાના વાદળો ઘેરાયા છે। ધરતીપુત્રો તનતોડ મહેનત કરીને બટાકાની ખેતી કરે છે, પરંતુ બટાકાના ભાવ તળિયે બેસી જતા ખેડૂતો પાયમાલીની કગાર પર ઊભા રહી ગયા છે। ગત વર્ષે બટાકાનો પ્રતિમણનો ભાવ 300 રૂપિયા 350થી વધારે હતો, પરંતુ આ વખતે પ્રતિમણ બટાકાના ભાવ ગગડીને 100 રૂપિયાની આસપાસ બોલાઈ રહ્યા છે। ત્યારે તળિયે બેસેલા ભાવના કારણે ખેડૂતોની કમર તૂટી છે। બિયારણ, ખેતમજૂરી, ખાતર સહિતના ખર્ચાઓના લીધે ખેડૂતોને એક વીઘે અંદાજે 20,000 થી 25,000 રૂપિયાનું મસમોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે સરકાર સબસિડી અથવા ટેકાના ભાવે બટાકાની ખરીદીની જાહેરાત કરે તેવી ધરતીપુત્રો માંગ કરી રહ્યા છે। ખાતર બી મોંઘું થયું અને વજન ઓછા પડે છે ઉત્પાદનમાં, અને ભાવ બિલકુલ ગઈ સાલ કરતાં 100 રૂપિયા ઓછા પડે છે। એટલે ખેડૂતનું પડતર ઊંચું, આવક ઓછી, એટલે ખેડૂત પાયમાલ થવાના આરે છે। અત્યારે સરકાર પાસે શું આશા રાખી રહ્યા છે? સરકારને એક જ વિનંતી અમે કરીએ કે ખેડૂતને જીવતો રાખવો હોય તો સબસિડીની વ્યવસ્થા કરવી પડશે, નહીં તો આવતી સાલ ખેડૂત બટાકા નહીં વાવી શકે।